મેઘરજ તાલુકાના મુળશી ગામના નાગણેશ્વરી માતાના મંદિરે દર વર્ષે થતી ભક્તો દ્વારા મુળશી ગામની અનોખી ઉજવણી. દર વર્ષે નવેમ્બર પૂનમના દિવસે ઉજવવામાં આવતો કાર્યક્રમ આ વર્ષે પણ ગામના મુખ્ય આગેવાનો સરપંચ શ્રી મહેશભાઈ ડામોર તથા જૂના સરપંચ શ્રી કોંતીભાઈ જેમાભાઈ પૂજાભાઈ રોમાભાઈ અને રોમાભાઈ કાળુભાઈ દ્વારા કરાર ફાળા તરીકે 200 રૂપિયા કરવામાં આવ્યા હતા અને અન્ય ગ્રામજનોએ માતાજીના નામે પોતાની ઈચ્છાઓથી 500થી વધારે 1111 સુધીનું માતાજીના નામે દાન કરવામાં આવ્યું. અવસરમાં સહભાગી કાર્યક્રમની રૂપરેખા. તારીખ 5/11/2025 બુધવાર. સ્થળ નાગણેશ્વરી માતા મંદિર, ચાડિયાવાળું, મુળશી. વરઘોડો સવારે 10 વાગે વાઘોરાથી ડામોર રામાભાઈ કાળુભાઈ પરિવારના ઘરેથી ધ્વજા આરોહણ બપોરે 2 કલાકે કરવામાં આવીને સૌને સાથ અને સહકારથી માતાજીનું કાર્યક્રમ કરવામાં આવ્યો. આનંદ ઉલ્લાસ સાથે જણાવ્યું કે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કારતક સુદ પૂનમના તારીખ 5/11/2025ને બુધવાર એટલે કે દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે ગામ મુળશીના કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજીના ચાડિયાવાળા મંદિરે ધ્વજા આરોહણ તથા માતાજીના ધજા સાથે વરઘોડાનું આયોજન અને સ્વરૂચિ ભોજન સાથે કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો. રિપોર્ટર ડાહ્યાભાઈ ડામોર, મેઘરજ.